પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. 1 મહિના સુધી રોજ સાયમ સભામાં 10, 12, 14, 15 પ્રતિષ્ઠિત મહાનુભાવો, રાજ્ય કક્ષાના, દેશ કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના આવતા હતા અને મહંત સ્વામી મહારાજ સાથે મંચસ્થ થતા હતા. એકનો અનુભવ. મહંત સ્વામી મહારાજ તો બહુ મિતભાષી છે, બહુ ઓછું બોલે છે, પણ મહંત સ્વામી મહારાજની આંખો અને ચહેરા પરની નિર્દોષતાથી એટલા બધા પ્રભાવિત. લિએન્ડર પેસ આવેલા, જે ભારતના એક બહુ જ સારા ટેનિસ પ્લેયર, 18 ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ્સ છે. ટેનિસની ટુર્નામેન્ટ્સ તો ઘણી બધી થાય. આજે જ સારા સમાચાર છે કે સ્વિસ ઓપન આપણે ભારતીયો બંને જણા ડબલ્સ જીત્યા પહેલી વાર. તો આ ટેનિસની રમત છે, એમાં ઘણી બધી ઓપન ટુર્નામેન્ટ્સ થાય. એમાં 4 ગ્રેન્ડ સ્લેમ કહેવાય. ઓસ્ટ્રેલિયન ઓપન, પછી વિમ્બલ્ડન રમાય, પછી ફ્રેન્ચ ઓપન અને પછી યુએસ ઓપન. આ 4માંથી એક જીતે ને એટલે ગ્રેન્ડ સ્લેમ જીત્યો કહેવાય. એવી 18 ગ્રેન્ડ સ્લેમ જીતેલી આ વ્યક્તિ છે લિએન્ડર પેસ. તમે બધા નામ તો સાંભળ્યું હશે સારી રીતે અને એમને એડવર્ટાઇઝમેન્ટ ઘણી જોયા પણ હશે. પોતે ક્રિશ્ચન છે, પણ બહુ જ તમે એમને મળો એટલે સંસ્કારી અને ખાનદાન વ્યક્તિ લાગે. ત્યાં મેં એમને ગોલ્ફ કારમાં લગભગ એમને એક સમય 1-1.5 કલાકનો જ હતો, એટલે 1-1 કલાક બધું નગરમાં બધા દર્શન કરાવ્યા. પછી મહંત સ્વામી મહારાજના દર્શન માટે ગયા. મહંત સ્વામી મહારાજની આંખો જોઈને આમ ચોંટી ગયા, મૂર્તિની જેમ ચોંટી ગયા. પ્રમુખ સ્વામી મહારાજની મોટી મૂર્તિ જોઈ, ત્યાં મૂર્તિની સામે આંખોમાં આમ ચોંટી ગઈ એમની આંખો. અને એમના ઇન્ટરવ્યુમાં વારે વારે એક જ વાત કરી, સચ લવિંગ આઈઝ, સચ એક્સપ્રેસિવ આઈઝ, સચ ઇનોસન્ટ આઈઝ આઈ હેવ નેવર સીન ઇન માય લાઈફ. કારણ કે અંગ્રેજીમાં કહેવત છે, ધ આઈઝ આર ધ રિફ્લેક્શન ઓફ યોર હાર્ટ. હૃદયમાં જે છે ને એ આંખમાં ડોકાય જ. હૃદયની વાતો તમે ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજથી છુપાવી શકો, આંખ તો ચાડી ખાય જ કે તું અંદરથી તો મને ગાળો દે છે, ભલે મારી સામે સ્મિત આપતો હોય. આંખથી તો તમે છુપાવી જ ના, કારણ કે ત્યાં આપણો કંટ્રોલ જ નથી. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે નિર્દોષતા છે, તમે BAPS.org ઉપર તમે વેબસાઇટમાં જો, એમના ચહેરા ઉપર 90 વર્ષની ઉંમરે જે તેજ છે, એ નીતિમય જીવન, ધર્મમય જીવન, ભક્તિમય જીવન, નિસ્વાર્થ સેવામય જીવન, દરેકનું ભલું ઈચ્છવું, પડે એવું એક જીવન, એમાંથી એ ઓજસ અને નિર્દોષતા પ્રગટે. બાકી તમે બ્યુટી પાર્લરમાં જઈને 10 લપેડા કરો તો એ તો ઓજસ ના આવે, ચામડું ધોળું થાય. ખાલી ચામડું ધોળું થાય, કાંતિ અને ઓજસ ના આવે. કાંતિ અને ઓજસ તો 3 રીતે જ આવે. કાં તો સંયમ હોય એટલે ધર્મ હોય, કાં તો સેવા હોય અને કાં તો ભક્તિ હોય. બાકી 5-6 પ્રકારના પીછાથી લપેડા મારો, એનાથી કાંતિ ને ઓજસ ના આવે. ચામડું ખાલી ધોળું થાય 2 કલાક પૂરતું, એટલે રિસેપ્શનમાં જઈ આવવાનું. એનાથી લાંબુ કે એનો લાભ નથી. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા એ જીવનમાં અત્યંત જરૂર. પ્રમુખ સ્વામી મહારાજે આ શીખવાડ્યું. લાખો હરિભક્તોને, હજારો સ્વયંસેવકોને. 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે લંડન પધાર્યા ત્યારે શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજા બંને બંધુઓ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને અત્યંત આદર ભાવને મળવા માટે આવેલા. શ્રીચંદ હિન્દુજાએ કીધું કે BAPS સંસ્થાને હું એક કોર્પોરેટ તરીકે લઉં તો મારા અનુભવ પરથી હું એટલું કહી શકું કે BAPS ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઓર્ગેનાઇઝેશન ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી વધારે ઝડપી પ્રગતિ અત્યારે કોઈ સંપ્રદાય સંસ્થાની હોય તો એ BAPSની છે. એની પાછળ શ્રીચંદ હિન્દુજાએ પોતે એનાલિસિસ કરેલી વાત એ વખતે કરી. આવડા મોટા બિઝનેસમેન છે, આખા યુરોપ અને ઇંગ્લેન્ડમાં 7મા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે હિન્દુજા પરિવાર. શ્રીચંદ હિન્દુજાએ કીધું કે સ્વામી, એનું કારણ એક એ છે કે તમારું તો નીતિમય અને પ્રામાણિક ધર્મમય જીવન છે, પણ તમે તમારા હરિભક્તોમાં, તમારા સ્વયંસેવકોમાં, નાનામાં નાના બાળકોમાં પણ તમે નીતિમત્તા, પ્રામાણિકતા તમે સિંચી છે. તમારા સ્વયંસેવકોનો ભાવ અમે જોયો છે. તમારા સ્વયંસેવકો જ્યારે મહેમાનોને આગતા સ્વાગતા કરતા હોય ને એમની સેવા કરતા હોય, એનો અનુભવ અમે અહીંયા મંદિરોમાં કર્યો છે. આ 80,000 સ્વયંસેવકોમાં મોટા મોટા ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, IT ગ્રેજ્યુએટ્સ લાખ ડોલરની સેલરી છોડીને અહીંયા વાસણ ઘસવાની સેવા કરે, સાફ સફાઈની સેવા કરે. આ હું એટલા માટે કહું છું,
આપણે જે મુદ્દો સમજી રહ્યા છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં, રાઇટિયસનેસ, નીતિમત્તા અને પ્રામાણિકતા, એમાં એટલે કે એ સદગુણમાં જોર અને તાકાત આવે એની માટે નિસ્વાર્થ ભાવે કોઈક ક્રિયા અને પ્રવૃત્તિ કરવી, સેવા કરવી અત્યંત આવશ્યક છે. એટલે તમારામાંથી જે આજના સમારંભમાં અહીંયા લાયન્સ, રોટરી અને જેસીઆઈ અને આ સાબરકાંઠા અરાવલી મિત્ર મંડળના સભ્યો છે, બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તમે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિની સાથે સાથે આવી એક નાની મોટી સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાયા છો. અમારો એક યુવક રૂપેશ પટેલ લંડનથી મુંબઈ આવ્યો. ઇમિગ્રેશનમાં એ અને એક પારસી વ્યક્તિ ભેગા હતા, બંને પોતાની બ્લેક બેગ ઉપાડીને ચાલતા થયા. રૂપેશ ત્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દાદરે પહોંચ્યું ત્યારે ખબર પડી કે આ બેગ એને ખોલી ત્યારે આ બેગ મારી નથી. હવે સરખી જ લાગતી હતી એટલે અમે ઉતાવળમાં હતા ઉપાડી લીધી. પેલા પારસીને પણ ખબર પડી ગઈ હશે કે આ બેગ મારી નથી. રૂપેશે બેગ ખોલી, તો મારી ખ્યાલ આવ્યો પણ આમ ખોલી તો અંદર લેપટોપ હતું. એ લેપટોપ એને જોયું તો પોતાની બેગમાં લેપટોપ હતું, એ લગભગ $500 હતું, આમાં હતું એ $5,000 હતું. $50,000 કેશ હતા. હવે વિચાર શું આવે, શું મહેરબાની છે યાર. વિચાર આવે કે નહીં? રૂપેશને પહેલો વિચાર આવ્યો કે ધીસ ડઝ નોટ બિલોંગ ટુ મી. આ મારું નથી, મારાથી ન લેવાય. એટલે એમણે બધું તપાસ કરી, એમાંથી એડ્રેસ અને ફોન મળ્યું, તો અમેરિકાનો ફોન મળ્યો. એમણે ફોન કર્યો પણ કમ્યુનિકેટ ના થયું. 5-7-10 કલાક સુધી પ્રયત્નશીલ રહ્યા અને કમ્યુનિકેટ કર્યું અને કહ્યું કે તમારી બેગ ભૂલથી મારી પાસે આવી ગઈ લાગે. તો કે હા, તમારી બેગ મારી પાસે આવી ગઈ છે. તો કે તમે ક્યાં છો, હું આપવા માટે આવું. અને એ વ્યક્તિ ત્યાં અંધેરીમાં 5-સ્ટાર હોટલમાં ઉતરેલા રૂપેશ દાદર સ્વામિનારાયણ મંદિરથી ત્યાં જઈને એમને આ બેગ આપી અને પોતાની બેગ પાછી લઈ આવ્યો. ત્યારે એ સજ્જને પૂછ્યું રૂપેશને કે તારા કપાળમાં તિલક ચાંદલો છે, આર યુ અ સ્વામિનારાયણ? તો કે યસ. ડુ યુ બિલોંગ ટુ પ્રમુખ સ્વામી સંપ્રદાય? તો કે યસ. ઓનલી યુ કેન ડુ ઇટ. આ તું પાછો આવ્યો ને, પ્રમુખ સ્વામી ને સ્વામિનારાયણના સંસ્કાર છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા સંતાનો આવા પ્રામાણિક અને નીતિમય થાય. હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. આપણે બધા જ ઈચ્છીએ છીએ, કારણ કે આપણને બધાને અહીંયા બેઠા છીએ, આપણે બાપ દાદાના સંસ્કારો મળ્યા છે. આપણે પણ બધા નીતિમય અને પ્રામાણિક જીવન જીવીએ છીએ અને પૂરો પ્રયત્ન કરીએ છીએ. ક્યાંક ક્યાંક કોઈક વખત લોભાઈ જઈએ છીએ, એ મનુષ્યની પ્રકૃતિ છે. પણ આપણા સંતાનો નીતિમય અને પ્રામાણિક બને એની માટે આપણે પ્રયત્નશીલ છે. તો આવી વાતો એમને કરવી, આવી સમજદારી એમને આપવી, આવી પ્રેરણાઓ એમને આપતા રહેવી, તો એ તમારી આવતી પેઢી આટલી પ્રામાણિક અને નીતિમય થશે અને તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ.